નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું તલ પરમાર. વડોદરામાં મહાશિવરાત્રી પર્વે વિવિધ શિવ મંદિરોમાંથી નીકળેલી શોભાયાત્રાઓએ ભક્તોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. સંસ્કારી નગરી વડોદરામાં તમામ ઉત્સવોની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવે છે. ત્યારે મહાશિવરાત્રી પર્વે પણ સમગ્ર વડોદરા શહેરના નગરજનો શિવ ભક્તિમાં લીન થઈ ગયા હતા. આજે વહેલી સવારથી જ શિવ મંદિરોમાં દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. તો બીજી તરફ વિવિધ વિસ્તારોમાં શિવ મંદિરોમાંથી ભગવાન શિવજીની શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. સુમા તળાવ, ડભોઈ, વાઘોડિયા રિંગ રોડ સ્થિત ત્રિભુવનેશ્વર મંદિર ખાતે પણ વહેલી સવારથી જ દર્શનાર્થે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જ્યાં ભગવાન શિવની પૂજા કર્યા બાદ ભાંગની પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિરથી બેન્ડવાજા સાથે ભગવાન શિવજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિરથી નીકળેલી શોભાયાત્રા વિસ્તારમાં ફરતા ફરતા પુનઃ નિજ મંદિર પહોંચી હતી. આજે મહાશિવરાત્રી પર્વે ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વચ્ચે ના ઉભા રહેશો, વચ્ચે નહીં, સાઈડમાં બહાર સાઈડમાં આવી જાઓ. બેન સાઈડમાં. શિવરાત્રિના પર્વ નિમિત્તે આજે દર વર્ષની જેમ છેલ્લા 8 વર્ષથી ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિરે અમે શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ અને ભગવાનને બગીમાં બેસાડીને બેન્ડ બાજા સાથે અમે લોકો અહીંથી સીધા રૂટ પકડીએ છીએ. શ્યામલ થઈને આમ ફરીને ઇન્ટરનેશનલ થઈને સોસાયટીના રોડ પકડીને સીધા પાછા મંદિરે 1:30 વાગે મંદિરે આવીએ છીએ અને બધા આવીને ધામધૂમથી બધા ઉત્સવ મનાવે છે. શિવરાત્રિનો આજે સવારથી ભગવાનની સવારે 5 વાગે મંગળા આરતી થઈ ગઈ. અત્યારે પબ્લિક છે. અત્યારે શોભાયાત્રા 1 વાગ્યા સુધી ભાંગનું પ્રસાદનું વિતરણ કરે છે. સાંજે બી ભાંગનું વિતરણ કરે છે. સાંજે ભજન સંધ્યા થાય છે અને 12 વાગે ફરી ભગવાનની આરતી કરીને બધા પ્રસાદી લઈને છૂટા પડીએ છીએ. આજે ત્રિભુવનેશ્વર મંદિરે શિવરાત્રિ નિમિત્તે રથયાત્રા કાઢવામાં આવી છે શિવ ભોળેનાથની. તે અમારા એરિયામાં ફરશે અને 1 વાગે ફરી આવશે. કેટલા વર્ષથી અમે આજે 8 વર્ષથી આ યાત્રા કાઢીએ છીએ અને બધા ભાઈઓ બહેનો બહુ સારો અમને સપોર્ટ આપે છે. આજુબાજુના ભાઈઓ બહેનો દરેક અમને બહુ સપોર્ટ આપે છે અને બહુ સારી રીતે અમારી શુભયાત્રા નીકળે છે અને ફરી પાછી 1 વાગે ત્રિભુવનેશ્વર મંદિરે આવી જાય છે. હર હર મહાદેવ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.